સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના પોલીસ મથકે શામજીભાઈ બાબુભાઈ જેઓને ગુનામાં લાવેલ આ ગુનાના યુવાનને પીએસઆઈ દ્વારા જેમ ફાવે તેમ મન ફાવે તેમ ભૂંડા બોલી ગાળો ભાંડવામાં પીએસઆઈ દ્વારા આવી હતી અને મારવાની પણ ધમકી આપતા કોરી સમાજ અને આગેવાનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે। આ યુવાનને ન્યાય માટે ધધારા ગામના 30થી વધુ લોકો પીએસઆઈની બદલી કરવા માગ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી અને ડીએસપી સાહેબને રૂબરૂ મળીને રજૂઆત પીએસઆઈની બદલી કરવામાં માટેની માગ કરી હતી। જો પીએસઆઈની બદલી વહેલામાં વહેલી તકે નહીં કરવામાં આવે તો સુરેન્દ્રનગર એસપી કચેરીની સામે કોરી સમાજના લોકો અને યુવાનો ધરણા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને આ યુવાનને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જ્યારે બાબુભાઈ સાકરિયાએ જણાવ્યું હતું કે આ પીએસઆઈના ત્રાસથી અને આ પીએસઆઈની હેરાનગતિના કારણે જો બદલી કરવામાં નહીં અમને કાંઈ પણ થશે, અમને કોઈ પણ ખોટા ગુનામાં ફસાવશે તો અમે ગમે ત્યાં જવું પડશે તો આપઘાત પણ કરી લઈશું। આપઘાત કરવાની પણ આ યુવાને ચીમકી ઉચ્ચારી હતી। માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર। શું મયુરભાઈ આજે રજૂઆત કરવા માટે આવ્યા? આજે અમે રજૂઆત કરવા આવેલ હતા કે સુરેન્દ્રનગર જિલ્લાનું ધજાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ શ્રી ઈસરાની સાહેબના વિરુદ્ધમાં કે અગાઉ દિવાળી પછી 2 મહિનાની અંતરે અમારા સમાજના તમામ ગામના સરપંચશ્રીઓ આગેવાનો એસપી સાહેબશ્રીને મળેલ અને રજૂઆત કરેલ કે આપણા સામાન્ય માણસોને પીએસઆઈ દ્વારા અનેક મુશ્કેલીઓ પડે છે, દરેક જગ્યાએ આપણને હેરાન કરે છે, તેમ છતાં એમની બદલીની રજૂઆત કરેલ કેમ છતાં બદલી થયેલ નથી। ત્યારે આજે અમે કલેક્ટર સાહેબને મળેલ અને નવા ગામમાં આજથી થોડાક દિવસ પહેલા જે શામજીભાઈ બાબુભાઈ સાકરિયા પર જે બનાવ બનેલ હતો તેના અનુસંધાને જે શામજીભાઈ 2 વખત પીએસઆઈ શ્રી આગળ રજૂ થવા ગયેલ પણ સાહેબે રજૂ ન લીધેલ હતો તેનો જવાબ એમને કોર્ટમાં માંગતા નામદાર કોર્ટે પીએસઆઈ શ્રીને નોટિસ આપેલ, જેનો નોટિસનો ખાર રાખી શામજીભાઈને કાલે જઈ આંધરપુર ચોકડીએ ખૂબ ગાળ્યો, ભદ્ર શબ્દો અને ખૂબ ન કહેવાનું કહેલ છે, જે આપ સાહેબને પણ હું આમાં સંભળાવી શકું તેમ નથી। તેના ઓડિયો રેકોર્ડિંગ વિડીયો તમામ પ્રૂફ આજે પીએસઆઈ શામજીભાઈ સાથે જે ખરાબ વર્તન કર્યું અને જેના કારણે આજે પીએસઆઈની સામે કેવા પ્રકારની કાર્યવાહી માટેની તમારી માંગ છે? અમારી બધા તમામ આગેવાનોની, તમામ સરપંચોની, તમામ ધજાળાની આજુબાજુના તમામ ગામના લોકોની એક જ માંગણી છે કે ઈસરાની સાહેબની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે। અમારી એક જ માંગ છે। આપ શું કહેશો આગેવાન તરીકે? અમારું આખા કોળી સમાજનું અને ધજાળા પોલીસ સ્ટેશનના આજુબાજુના તમામ આગેવાનો, તમામ સમાજના આગેવાનો આજે રજૂઆત કરવા આવેલ અને કલેક્ટર સાહેબશ્રીને જણાવેલ કે આજથી 2 મહિના પહેલાં પણ અમારા સમાજના આગેવાનો, સરપંચો બધાએ એસપી સાહેબને મળેલ કે ઈસરાની સાહેબની બદલી કરો। 2 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં આજે ફરીને પણ ભોગ બનનાર મારી બાજુમાં જે શામજીભાઈ ઊભા છે તેની સાથે જે કાલે અભદ્ર વર્તન કર્યું, જેને જામીન નામદાર કોર્ટે જામીન આપ્યા છે તે કોર્ટની પણ અવમાનના કરી અને એવા અભદ્ર શબ્દો બોલ્યા છે, એવી ગાળો બોલેલ છે કોઈ પણ આપણે સાંભળી શકીએ નહીં। અને પોલીસ સ્ટેશન ઉપર અને કાયદાનું જે રક્ષણ કરે છે એવી તમામ ખાખી વર્દીને લાંછન લગાડે એવા શબ્દો આ વિડીયોને ઓડિયોમાં બોલેલ છે અને વિડીયોને ઓડિયોમાં જજ સાહેબને પણ અભદ્ર શબ્દો બોલેલ છે, જે આપણે કદી કલ્પના પણ ન કરી શકીએ। જે ખાખી આ ગુજરાતનું રક્ષણ કરે છે અને એ જ ખાખી આજે ગુજરાતના આવી સામાન્ય જનતાનું આ જો ભક્ષણ કરવા બેસે તો આપણે કોની ઉપર ભરોસો કરશે? ત્યારે તમામ લોકો દબાયેલા છે। પીએસઆઈ તરફથી બધાને એમ છે કે અમે રજૂઆત કરવા જશું તો જે શામજીભાઈ સાથે બન્યું છે તે અમારી સાથે પણ બનશે, એવા ખોટા કેસ, ખોટી ધાક ધમકીઓથી બચી અને જાજા આગેવાનો પણ રજૂઆત કરવા માટે આવી શકતા નથી। ત્યારે અમારી તમામ સાહેબશ્રીઓને, તમામ કચેરીઓને, તમામ વડાઓને એકને એક રજૂઆત છે કે આ પીએસઆઈ ધજાળાના પીએસઆઈ શ્રી ઈસરાની સાહેબની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે। જો નહીં બદલી કરવામાં આવે તો અમે તમામ સાહેબ આગેવાનો અને તમામ લોકો સાથે એસપી સાહેબની કચેરી ઉપર અમે ધરણા પર બેસવાના છીએ, આવો અમે દ્રઢ સંકલ્પ કર્યો છે। અને આજે અમે રજૂઆત કરવા આવેલ છે, જો સાહેબની બદલી કરવામાં નહીં આવે તો ભોગ બનનાર શામજીભાઈ અને અમારા તમામ આગેવાનો પણ જાનનું જોખમ રહેલ છે। તો અમારી એકને એક માંગ છે કે તાત્કાલિક ધોરણે સાહેબની બદલી કરવામાં આવે।